સુરેન્દ્રનગર શહેરના રતનપર બાયપાસ રોડ પર આવેલી ઉમિયા પાર્ક સોસાયટીના રહીશો હાલ રસ્તાની દયનીય સ્થિતિથી પરેશાન છે। વરસાદ બાદ રોડ પર કાદવ અને મોટા ખાડાઓ સર્જાતા લોકોની મુશ્કેલી વધી છે। બાળકોને સ્કૂલે જવા માટે વાહનો મળતા નથી, જ્યારે વૃદ્ધો અને ગર્ભવતી મહિલાઓ માટે ઇમરજન્સી સમયે 108ની સેવા પણ પહોંચી શકતી નથી। સ્થાનિકોનો આક્ષેપ છે કે વારંવાર રજૂઆતો છતાં તંત્ર દ્વારા કાયમી ઉકેલ લાવવામાં આવ્યો નથી, ત્યારે રહીશોએ મહાનગરપાલિકા અને જિલ્લા તંત્ર પાસે તાત્કાલિક રોડનું સમારકામ કરવામાં આવે તેવી માંગ કરી। ખૂબ અત્યારે અહીંયા પરિસ્થિતિ ખરાબ છે। ચાલીને જવું હોય બહાર તો પણ ચલાતું નથી અને વાહનો તો બધા ખૂતાઈ જાય છે। નગરપાલિકાને એટલી પ્રાર્થના છે કે તાત્કાલિક આનું કંઈક નિરાકરણ કરે। હું આ 4 વર્ષથી હું રહું છું અને આ 4 વર્ષથી આ કાદવ કીચડ છે, કોઈ કોર્પોરેટર કે કોઈ જોવાય નથી આવતું કે જો ઓલું કરવાય નહીં આવતું। અમે વર્ષાબેન ખોખાણીને વાત કરી, ઓલા ભારતીબેન ખોખાણીને વાત કરી છે, પણ એમને જીસીબીનું લેવલ કરી પણ અમુકનું કાદવ થયું। અમારે હવે આ તાસડો નાખી દે ને તો ખૂબ ખૂબ આભાર એમનો। અમે અહીંયા છેલ્લા 4 થી 5 વર્ષમાં અહીંયા એટલી અગવડતા ભોગી રહ્યા છીએ કે અહીંયા મકાન લઈને અમે પસ્તાણા છીએ કે અહીંયા નથી રોડની સુવિધા, નથી રસ્તાની સુવિધા। તંત્રને કહેવા જ આવી છે, તંત્ર સાંભળતું નથી। સુરેન્દ્રનગરમાં 2 દિવસે વિરામ લીધા બાદ અનેક સોસાયટીઓમાં સમસ્યાઓ સામે આવી રહી છે, ત્યારે રતનપર બાયપાસ રોડ પર ઉમિયા 4ની સોસાયટીની અંદર આપ જોઈ શકો છો દ્રશ્યમાં કે કાદવ અને કીચડથી આ રસ્તા ભરેલા છે, જેને લઈ અહીંના સ્થાનિક લોકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। ત્યારે નાના બાઇક ચાલકો, વાહન ચાલકો કે ફોર વ્હીલો પણ નથી નીકળી શકતી, ત્યારે તંત્ર સામે તેમજ કોન્ટ્રાક્ટર સામે સ્થાનિક લોકો આક્ષેપો કરી રહ્યા છે કે કોઈ પણ જાતની રોડ રસ્તાની કામગીરી કરવામાં નથી આવી। તેને લઈ ક્યાંક ને ક્યાંક સ્થાનિક લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે, ત્યારે તંત્ર દ્વારા યોગ્ય કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે। વિજય ભટ્ટ, ન્યૂઝ કેપિટલ, સુરેન્દ્રનગર।